છોટાઉદેપુર જિલ્લાના નવીન કદવાલ તાલુકાના ખેડા ગામની પ્રાથમિક શાળાની અત્યંત જર્જરિત હાલતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અંદાજે 60 વર્ષ જૂની આ શાળાની ઇમારતમાં અનેક જગ્યાએ મોટી તિરાડો પડી ગઈ હોવાનું તેમજ છત પર લગાવેલા પતરા સડી જતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો જીવના જોખમે અભ્યાસ અને શિક્ષણ કાર્ય કરી રહ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. સ્થાનિક જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર ચોમાસા દરમિયાન શાળાના વર્ગખંડોમાં વરસાદી પાણી ટપકે છે કે જેના કારણે વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વાયરલ વિડીયોમાં શાળાની દિવાલોમાં પડેલી મોટી તિરાડો અને જર્જરિત પતરા સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત શાળાના કમ્પાઉન્ડમાં શેડ બનાવવાનું કામ પણ લાંબા સમયથી અધૂરું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. શાળાના શૌચાલય એટલે કે બાથરૂમની સ્થિતિ પણ અત્યંત ખરાબ અને બિસ્માર હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓને જરૂરી સુવિધાઓથી વંચિત રહેવું પડી રહ્યું છે. શાળાના નવા ઓરડાઓ માટે વર્ષ 2023માં ઠરાવ કરવામાં આવ્યો હોવા છતાં આજ દિન સુધી મંજૂરી ન મળ્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. શાળાની હાલત અંગે શિક્ષણ વિભાગનું ધ્યાન દોરવા માટે એક જાગૃત યુવાને વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ગ્રામજનોએ શાળાની તાત્કાલિક મરામત કરવામાં આવે, નવા વર્ગખંડોનું નિર્માણ કરવામાં આવે, કમ્પાઉન્ડમાં અધૂરું શેડનું કામ પૂર્ણ કરવામાં આવે તેમજ શૌચાલયની યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠાવી છે. શકીલ બલોચ, છોટાઉદેપુર. કદવાલ તાલુકાના ખેડા ગામની પ્રાથમિક શાળાની હાલત તમે જોઈ શકો છો મિત્રો. આ બતા પેલું પસાર બતા પેલા બહારથી પેલ કપડા રાખે આ પ્રાથમિક શાળા લગભગ 60 વર્ષ ઉપર થાય છે. હજુ સુધી આ પ્રાથમિક શાળાનું કામ રિપેરિંગ લગભગ કરેલું, પણ આ પતરા પછી તમે જોઈ શકો છો એ પતરા બી ખવાઈ ગયેલા છે. અંદર પાણી બી બહુ પડે છે. છોકરા અંદર અભ્યાસ લઈ રહે છે તો કઈ રીતના અભ્યાસ લેશે? અંદર પાણી તો વરસાદની અંદર બહુ પડે છે. અંદરની હાલત તમે જોઈ શકો છો. અહીં બી તિરાડ વાગેલી છે. ઉપર દિવાલ ફાટી ગયેલી છે. ભરાઈ ભાઈ કઈ નહીં. આગળની સ્કૂલ જે જૂના જમાનાની સ્કૂલ બનાવેલી છે, ક્યારે પડી જાય કોઈ નક્કી નહીં. ઊભી તિરાડ વાગેલી છે અને અંદર છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે. ક્યારે પડી જાય એની કોઈ ગેરંટી નથી. એની જવાબદારી કોણ આગળ શિક્ષણ મંત્રી લેશે કે કોણ લેશે? આ નવો રૂમ મંજૂર કરશે એવી અમે આશા રાખીએ છીએ. તમે જોઈ શકો છો આ સ્કૂલની હાલત. અને આપણી નીચેથી ગેટ ઉપર લગન તિરાડ લાગેલી છે. નીચેથી આ બાજુથી તિરાડ વાગેલી છે. ઉપર લગન અંદર શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ અંદર અભ્યાસ કરાવી રહ્યા છે. તો આ વરસાદની અંદર પાણી બી બહુ પડે છે. ઉપર વરસાદની અંદર પાણી બી બહુ પડે છે. તો કઈ રીતના અમારા છોકરાઓ અભ્યાસ અહીં કરી શકે ચાલુ વરસાદમાં? તો આ જે નેતાઓને મેં પેલા ધારાસભ્યને બી આપ્યો તો ઠરાવ 2023ની અંદર તારીખ 10/13/2023ના રોજ ડાયરેક્ટ ધારાસભ્યને ઠરાવ આપ્યો હતો, પણ અમારી આ ગામની શાળાનો એક રૂમ મંજૂર કરેલ નથી. તો આ વહેલી તકે મંજૂર કરાવી અને અમારી સ્કૂલનું એક નવો રૂમ મંજૂર કરાવીને કરાવશે તો અમારે થોડું રાહત રહે. આ શેડનું કામ બી ઘણા સમયથી કામ કરેલું છે, પણ શેડનું બી કામ હજુ પૂર્ણ થયેલું નથી. તો આ શેડનું બી કામ વહેલી તકે પૂરું કરાવશે. આ એક રૂમ બનાવેલ છે, પણ આ રૂમની અંદર બી બહુ પાણી પડે છે. આ જોઈ શકો છો ઉપર તિરાડ આને બી વાગેલી છે. આમાં બી વિદ્યાર્થીઓ 1 થી 5 ધોરણની સ્કૂલ આવેલી છે બંને થઈને. આ ઉપર તિરાડ વાગેલી છે. આ બી ક્યારે પડી જાય કોઈ ગેરંટી નથી. તો આની કાર્યવાહી શિક્ષણ મંત્રી કરીને જલ્દીમાં જલ્દી રૂમ મંજૂર કરાવીને આ પોપડા ઉખડી ગયેલા છે.
આ બધે તિરાડ આવેલી છે. આ તિરાડો પર બધું ચાલે. તો બહુ અઘરું છે લે. અને આની અંદર બી બહુ પાણી પડે છે. તો કઈ રીતના મારા છોકરાઓ અહીં અભ્યાસ કરશે? સરકાર કહે છે કે અમારી સરકાર સારું શિક્ષણ આપે છે એવું કહે છે, તો આ પાણી પડે છે તો કઈ રીતના મારા છોકરા અભ્યાસ લેવી વરસાદની અંદર? તો વહેલી તકે પાસ કરાવશે એવી આશા રાખીએ છે. એ નેતાઓને પણ મેં કહેવા માંગુ છું કે ધારાસભ્ય, સાંસદ સભ્ય તેમજ સરપંચ ને બી કહેવા માંગીએ છે, અને જે આ બીજા બી નેતાઓ હોય એમને બી કહીએ છીએ કે આપણી ગામની પ્રાથમિક શાળાનું કામ એક રૂમ મંજૂર કરાવીને નવો રૂમ મંજૂર થાય એવી, તો કેવું કે આપણા ગામના છોકરાઓને નવા રૂમમાં પેલા રૂમમાં બી બહુ પાણી પડે છે, આ રૂમમાં બી બહુ પાણી પડે છે. પેલી સ્કૂલના 60 થી ઉપર વર્ષ થાય છે, તો એના પતરા બી પૂરા ખવાઈ ગયા છે. અંદર બી એમાં બી પાણી બહુ પડે છે, આમાં બી બહુ પાણી પડે છે. તો વહેલી તકે આ રૂમોમાં એક રૂમ મંજૂર કરાવશે અને મંજૂર કરાવીને વહેલી તકે બનાવે એવી અમે આશા રાખીએ છીએ ગામ વતી દરેકને મારી નમ્ર વિનંતી. જય હિન્દ, જય ભારત.